યાત્રાધામ અંબાજીમાં લૂંટનો બનાવ બન્યો હતો। અંબાજીના વ્યક્તિ પાસેથી લૂંટ ચલાવી ઈસમો ફરાર થઈ ગયા હતા। પોલીસ સામે પડકાર ફેંકતા આ પ્રકારના માથાભારી તત્વો સામે હવે પોલીસ એક્શન મોડમાં આવી છે। અંબાજી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝંબેરી ગામેથી પકડ્યા છે। મહત્વનું છે કે પકડાયેલા બે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। અંબાજી પોલીસે તમામ આરોપીઓનું જાહેર રસ્તાઓ પર સરઘસ કાઢ્યું હતું। અંબાજી પોલીસ સ્ટેશનમાં આજરોજ ફરિયાદી નિર્મળભાઈ જોશીએ એમની સાથે ગઈકાલે રાત્રે એક લૂંટનો બનાવ બનેલો હતો। એમને ધોકો મારી અને એમની પાસેથી 9,700 રૂપિયા જેવું રકમ લૂંટીને બે આરોપીઓ ભાગી ગયા હતા। રાતના ડરના કારણે ફરિયાદ આપવા નહોતા આવ્યા। સવારે એમણે આવીને ફરિયાદ આપી એટલે ફરિયાદ દાખલ કરીને આરોપીઓ માટે તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી અને આરોપીઓની બાતમી રાહે હકીકત મેળવી આરોપીઓને પકડી પાડી। બંને આરોપીઓ જંબેરા ગામના છે અને આરોપીઓને પકડી તાત્કાલિક આરોપીઓને જે બનાવ હતો એ બનાવ સ્થળે લઈ જઈ અને એ કબૂલાત આપતા હોય આ બનાવ બાબતે અને જગ્યા સામે ચાલી દેખાડતા હોય રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે અને આવા